એમાં છે એવું ભાઈ ઉંમર જાજી છે, હા કઈક થઈ ગયું તો એમને વૃદ્ધ છે બે માણસ. નમસ્કાર મિત્રો, આજે આપણે ભાવનગરમાં આવેલું ફુલસર, જ્યાં એના વિસ્તારમાં આવેલું કર્મચારી નગર છે, ત્યાં આપણે આજે આવ્યા છીએ. જ્યાં બે દંપતીઓ રહે છે, ત્યાં આપણે રાશનની કીટ પ્રોવાઈડ કરવા આવ્યા હતા. પણ રવિરાજ સરવૈયા છે, એમને પરિસ્થિતિ જોઈ પછી આ ટોયલેટ ચેનનું પ્રોવાઈડ કર્યું છે. અને તમે એન સુધી બન્યા રહેજો, આપણે જાણીએ ને જોઈએ. દાદા, તમારું નામ નટુભા હું? નટુભા નટુભા. નટુભા કેવા? નટુભા મનોભાઈ જાડેજા, જાડેજા. કયું ગામ? મોરબી તાલુકાનો બહાર લૂંટાવદર. દહીસરાને ઘૂંઘરની. તો તમે કેટલા વર્ષથી એકલા રહ્યો છો બે માણસ? અમે અહીંયા 35 વર્ષ 35 વર્ષથી. દાદા કઈ કામ કરે છે અત્યારે? પહેલા જાતા ચોકીદારમાં ને બધા હું બંગલાનું કામ કરતી. તમે બંગલાનું કામ કરતા અત્યારે કરો છો? ના બાપા, હવે માટે થાય દાદા ઓછું સાંભળતા લાગે. બેરા ખાવ. હા, હવે તો તમારો વાકી નથી, એટલી ઉંમરે તમે થોડા કામ કરી શકો. મારી દીકરો કેટલા વર્ષનો હતો ને થઈ ગયો તમારો? 30 વર્ષ 30 વર્ષનો. નાનો બાર પાય તારું બોપી. તમને તો ગડપણમાં કોઈનો આધાર નહીં, દીકરાનો હતો, દીકરો વહી ગયો. હવે અમે તમારા દીકરા છે, હવે અમે આવશું તમારી પાસે. ભગવાન આપણા છે. દુઃખ જ છે ધરતી વિના બાજુ. કરી શકો. આ રેશન મારા રાહત કાર્ડ છે ને કે રેશન નું સારું આવે. રેશન નું આવે સારું. અને તમારે જેવા કોક સાહેબ કોક ને કોક બંધ કરે ને તો ઈટ વળી એકાદું નાખી જાય તો હાલું પછી આપણે ખોટું હું કામ બોલું. ના ના, અને અમારે બે માણસ નતા ખાવાય કટું છે. જરૂરિયાત તો હોય ને, મારી ઘર હોય ને, હા, લાઈટ બિલ આવતું હોય, હા, લાઇટ બિલ કપડા. ભાઈ નરેન્દ્ર મોદી નું આવે છે સારું છે. આનું એક્સિડન્ટ થયું હતું એનું નામે કરાયું છે છેઠિયારી ઓકે દવાખાના એનો 1000 રૂપિયા આવે છે. સારું ને તમારે અહીં આવે. 1000 રૂપિયા મારો આવે. જો અમને ખબર પડી કે તમારે રાશન ની જરૂર છે, રાશન દેવા આવ્યા, તો પછી આ ટોયલેટ બાથરૂમમાં અમે જોયો તો વિડીયો તમારો આવ્યો હતો, તો ટોયલેટ ચેર બાથરૂમ નથી જઈ તો ઈ આ રવિભાઈ સરવૈયા. નહીં ભાઈ, વળી આ શેઠ નું કામ કરતી હતી ને ઓલા ભાઈ મારે એ બિચારા રાંધી દઉં કોઈ ભાખરી કરી દે એ બિચારા આનું પેન્શન લઈ દે, મારું લઈ દે. તમારે જમીન કેવું કઈ છે? જમીન બમીન કાંઈ બીજી કઈ તમારે ઘરે આવક કઈ નથી? તમને હગાવાલા મદદ કરે કોઈ? કોઈ હગા અત્યારે કોઈ કોઈનું નથી. તમે બધાના પગ પૂજું તમારે પગ ભૂલા મળી, તમારા દીકરા તો છે. એમ કહો દીકરા છો પણ એનો હગા વાલા કોઈ કોઈનું કોઈ નથી. હા આ તોય હારે ભાવનગર મારી હગાવાલા તો બધાને હગાવાલા હોય, પણ ખરાબ સમય હોય ને ત્યારે કોઈ હગાવાલું ન હોય. અમારે એક બેન દ્વારકા છે, જમીન જાગીર છે, કેટલું પાકે જીવ પણ હતું નહીં. કોઈ લાલચ જ ન કરી, તમારી લાલચ કરી. અરે અમે આવતા રહેવું પડે. ખોટું કેમ? અમે આવશું જ તે. તો ખોટું ન બોલે. અને આ વિડીયો જોવે છે તમારો વિડીયો, તો ઈ આવશે તમારી પાસે. માગા કહેવાના, ઘરમાં હોય તો ખાવાના. 4 દિન મારો રાજકોટ રેસ કોઈ પૂછા ન થાય. આ પેલા ઘરના નવા પણ તોય સારું કહેવાય કે આવી પરિસ્થિતિ છે તો કોઈ આપણું હાથ લાંબો નથી કરતા. હું કોઈ દીદી હોય પડોશી કરી દેવું નહીં ગયું કે ભાઈ તો લૂંટ લેવાની છે. ભગવાન દઈ રે માણી. ભગવાન મારા આવા બધા મારા સ્વરૂપ જરા તો આવી ગયા. હજી ઘણા આવશે માણી. અમને નહીં કે રવિભાઈ ને તમારે બીજી કઈ જરૂરત હોય અમને કેજો, અને રવિભાઈ ને કેજો કઈ હોય તો. હતા તાટલું આવી ગયું વાપર છે પણ નહીં તમારે ખૂટે હોય એટલે કહીશ કે જે બી કઈ વસ્તુ જોતી હોય ને ખાલી કઈ કેવડે બોલો હા બસ બધું દાદા બીજી કઈ જરૂરિયાત નથી ને? ખૂબ આવું કે ખૂબ આવું છે. હવે હારું. યાદવાળા પણ ખૂબ જાય. યાદનો સ્ટાફ રહ્યો મારું ખૂબ જાય. પૈસા યાદ વાળા ને બધા. હા, તારે કીધું એમને વિડીયોમાં તું એકલો તો પછી મમ્મી પાસે ગયો રહીમભાઈ પાસે
પછી એમને મને તમારી વાત કરી, વિડીયો બનાવ્યો કે ભાઈ અમે તો મદદ કરીએ જ છીએ પણ તમે આવો. વિડીયો બાકી 100 રૂપિયા રોકડા દે સાહેબ. ના યાર્ડ વાળા બધા મદદ કરે, ક્યાં મને ખોટું ખબર છે. બોલીએ છે કાન મારે આવડે એટલે કાન તમારો અવાજ સંભળાય પણ સમજ્યું નહીં. સાચી વાત છે. તો મિત્રો આપ જોઈ શકો છો 2 દિવસથી લાઇટ નથી ને લાઇટ વગરના 2 માણસ આમનામ રહે છે અહીંયા અત્યારે. હા બોલો. તો એક માજી ને દાદા રહે છે, એમના ઘરે લાઇટ નથી, બાકી બધાને ઘરે લાઇટ છે. એકના ઘરે લાઈટ નથી. હા, આ ખાણ વાળો રસ્તો છે ને ત્યાં આગળ પેલો થાંભલો પેલો જ થાંભલો છે. 2 દિવસથી લાઇટ નથી. એમને ફોન કર્યો તો કર્યો તો કઈ મણીબા કલ્યાણસિંહ હોય તો હજી આવ્યા નથી. એક તમને લખાઈ દો. શું? તમને લખાઈ છે ને? હા તો લખાવેલી છે પણ હજી આવ્યા નથી. એમાં છે એવું ભાઈ, ઉંમર જાજી છે, હા કઈક થઈ ગયું તો એમને. વૃદ્ધ છે 2 માણસ. નામ બોલો. મણીબા કલ્યાણસિંહ ગોહિલ. કેવા? મણીબા કલ્યાણસિંહ ગોહિલ. થાય એટલી તકે વહેલું કરજો ભાઈ, હોને રિક્વેસ્ટ છે. કર્મચારી નગર. હા, કર્મચારી નગર ખાંડમાં પેલો જ થાંભલો છે. કર્મચારી નગર પૂછો. પ્લોટ નંબર છે કઈ? પ્લોટ નંબર અમારે નથી આ પ્લોટ નંબર ખાણ કહેવાય. ખાન કહેવાય ભાઈ. તમે આવો છો ખેલખેલ બધા ખાણ. હા, મોટા ભાઈ બરાબર. મોબાઈલ નંબર તમારો નંબર લખજો 9624 94 77 77 4935. 49 35. હા એક ઘરે લાઈટ નથી. હા, એક જ ઘરે નથી. આ કઈક વાયર ખાટ ખાઈ ગયો છે. મોટા ભાઈ જેમ બને એમ વહેલી તકે કરજો. હા હા ભાઈ. એકાદું આવજો ને બધા દાદા આવે જ છે બરાબર. ઠીક. આવે છે મારી પાસે. ઠીક, ઠીક. કેવું મને કહેવાનું કેવાનું છે, શરમાવાનું નહીં. કાકા, મારા બધા બાપા બધાય. વરસાદ અને ચાલુ અમારી એટલી તમારો આભાર. તમારો આભાર. તો મિત્રો આપે પરિસ્થિતિ જોઈ અને હું તમામ માર્કેટિંગ યાર્ડના સ્ટાફનો દિલથી આભાર માનું છું. રવિભાઈ હોય, કાકા હોય અને બીજા જે બધા છે ગ્રુપના મેમ્બરો, એમનો હું દિલથી અને સેવાસ્ટિક તરફથી આભાર માનું છું. અને આજનો વિડીયો પૂરો થાય છે. મળીએ કાલે નવા વિડીયો સાથે. આપ સૌને મારા જય માતાજી.